જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સાંસદની રજૂઆત રંગ લાવી છે અને છોટાઉદેપુર જિલ્લા સહિતના આદિવાસી પટ્ટાના પ્રગતિ માર્ગ માટે કેન્દ્ર સરકારે ₹4,583 કરોડની ભેટ આપી છે તેની. જી હા, છોટાઉદેપુર સહિતના આદિવાસી પટ્ટા માટે ₹4,583 કરોડની ભેટ મળી છે. નેશનલ હાઈવે નંબર 56 બનશે હવે પ્રગતિનો માર્ગ અને આ પ્રગતિના માર્ગ માટે કેન્દ્ર સરકારની ભેટને લઈને સાંસદ જસુભાઈ રાઠવાએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. વિગતે વાત કરીએ, ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ નેશનલ હાઈવે નંબર 56ના 107 કિલોમીટર લાંબા પટ્ટાને 4 લેન બનાવવા માટે ₹4,583.64 કરોડની જંગી રકમની ફાળવણી કરી છે, મંજૂરી આપી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દાહોદ, છોટાઉદેપુર, તાપી અને ભરૂચ જિલ્લાના કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે. વેપાર, રોજગાર અને પ્રવાસનને નવી દિશા મળશે તેમજ આદિવાસી પટ્ટાને વિકાસની મુખ્યધારા સાથે જોડવાનો માર્ગ સુગમ બનશે. આ પ્રોજેક્ટ પાછળ છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાના સતત પ્રયત્નો પણ મહત્વપૂર્ણ રહ્યા છે. સાંસદે 5 જાન્યુઆરી 2026ના રોજ પ્રધાનમંત્રીને પત્ર લખી આ વિસ્તારની માર્ગ સુવિધાઓની હાલાકી અંગે રજૂઆત કરી હતી. 24 જાન્યુઆરી 2026ના રોજ પ્રધાનમંત્રી કચેરી તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. દેશના બજેટમાં મંજૂરી મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર પણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના માળખાગત વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વધુ લોકો લઈ શકશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાંસદ જસુભાઈ રાઠવાએ આદિવાસી વિસ્તાર માટે સંવેદનશીલતા દાખવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. સૌને નમસ્કાર. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસી વિસ્તારના વિકાસ માટે હર હંમેશા ખૂબ ચિંતિત રહે છે. ત્યારે આ વખતના દેશના 2026ના બજેટમાં પણ એમને આદિવાસીઓ માટે એક સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે નેશનલ હાઈવે નંબર 56 જે છે, જે આદિવાસી વિસ્તારમાંથી પસાર થાય છે અને 4 લેન બનાવવા માટે અને અપગ્રેડેશન કરવા માટે એમણે બજેટમાં સમાવેશ કર્યો છે. અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ કેબિનેટની બેઠકમાં પણ આ નેશનલ હાઈવે નંબર 56ને બનાવવા માટે 4 લેન બનાવવા માટે અને અપગ્રેડેશન કરવા માટે 4,583.64 કરોડની રકમની પણ મંજૂરી આપી દીધી છે. ત્યારે હું સમગ્ર આદિવાસી વિસ્તાર વતી હું આભાર માનું છું. ખાસ કરીને છોટાઉદેપુર અને નર્મદા અને ભરૂચના આદિવાસીઓ વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.